સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધી વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે, જે અંતર્ગત આજરોજ તારીખ 16/7/2024ને મંગળવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માનનીય ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તથા સેક્રેટરી ભેમજીભાઈ એમ પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર 18 મૃતકના વાલી વારસાઓને રૂપિયા 1 લાખના 18 ચેક આપવામાં આવ્યા હતા, જેમાં રબારી શકુબેન જોરાભાઈ મલુપુર, રબારી પૂજાભાઈ મસરૂભાઈ મલુપુર, ચૌધરી મોતીભાઈ મદરૂપાભાઈ વાતડાવ, પ્રજાપતિ વર્ષાબેન આણદાભાઈ જાણદી, પ્રજાપતિ ટીનાબેન માધાભાઈ અભેપુરા, વાદી રામજીભાઈ ધુખાભાઈ વજેગઢ, ચૌહાણ નરેન્દ્રસિંહ ભૂપતસિંહ ખેગારપુરા, રબારી નીલાભાઈ નરસિંહભાઈ મોરીલા, ચૌધરી દિનેશભાઈ પરાગાભાઈ ડોડગામ, પરમાર ઓખાભાઈ જગસીભાઈ સૌપુરા, ઓઝા રોહિતકુમાર નાગલાલ થરાદ, પરમાર મનરાજી સોનાજી રાહ, ચૌધરી મઘાભાઈ દેવાભાઈ અજાવાડા, વરણ બળવંતભાઈ નાગજીભાઈ ચુડમેર, નાઈ વિપુલભાઈ રાણાભાઈ ભોરડુ, ચૌધરી દશરથભાઈ લસાભાઈ મોટા મેસરા, પટેલ ભાવાભાઈ લક્ષ્મણજી લવાણા કળશ, પટેલ શંકરભાઈ લક્ષ્મણજી લવાણા કળશ ગામના લોકોને 1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આજે રોજ થરાદ માર્કેટયાર્ડ દ્વારા જે આકસ્મિક બનાવો બનેલા હતા એ પૈકીના અંદાજિત 18 લાખ રૂપિયા 18 અલગ અલગ લાભાર્થીઓને માર્કેટયાર્ડ દ્વારા ચૂકવવામાં આવેલ છે. અને એ આર્થિક જે અમારા માર્કેટયાર્ડનું આખો બોર્ડ દ્વારા જે આ વીમા યોજના લીધેલ છે, અને એ દરેક થરાદ તાલુકાના પ્રજાજનો માટે જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાંથી 18 જણોને 18 લાખ રૂપિયા આજે ચૂકવવામાં છે. આમ તો ગુજરાત સરકાર છેવાડાના વિસ્તાર સુધી વિકાસની વાતો કરી છે, ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના રાછેણા ગામની શાળાની તસવીર કંઈક અલગ જ બતાવી રહી છે. સારું શિક્ષણ, આધુનિક શાળાના દાવાને આ શાળાને વ્યથભર છેટું રહી ગયું છે. સતત ભય સાથે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની સતત ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે. આ શાળાની વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂની આ શાળા છે. 1 થી 8 ધોરણ ચાલે છે અને 333 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. એમાંય 4 રૂમ જર્જરિત છે. 5 વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે. શાળાને 2022માં જ ડેમેજ જાહેર કરી છે. સતત રજૂઆત છતાં નિંદ્રામાં રહેતા શાળાની દશા બદલાઈ નથી, ત્યારે પરિણામે ખુલ્લામાં બેસીને બાળકોને ભણવા મજબૂરી જોવા મળી રહી છે. સરકારની વિકાસની મોટી જાહેરાત વચ્ચે આ શાળાને તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. જોકે ગામના સરપંચ કિરણસિંહે જણાવ્યું હતું કે રાછેણા ગામની પ્રાથમિક શાળામાં અંદાજિત 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 10 શિક્ષકો છે, પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે રૂમો નથી. આજથી 30-35 વર્ષ પહેલાં બનાવેલ રૂમો આજે ખંડેર હાલતમાં છે, તેને ડેમેજ કરેલા છે, જેથી વિદ્યાર્થીઓને બહાર બેસી ભણવાનો વારો આવ્યો છે. મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવા માગું છું કે અમારી શાળાને નવા રૂમો આપે અને 3 માળનું બિલ્ડિંગ આપવામાં આવે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અમને આજ દિન સુધી રૂમો આપવામાં આવ્યા નથી. બોલ. શ્રી રાછેણા પ્રાથમિક શાળા. અમારી સ્કૂલના બધા બાળકો બહાર બેસીને ભણે છે. શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફ પડે છે. અને અમારી સ્કૂલના બધા વર્ગખંડો પણ પડવાની અવસ્થામાં છે. અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે 3 માળનું મકાન બનાવવાની અપીલ કરીએ છીએ. જય હિન્દ. मुझे राछेणा गाँव में प्राथमिक शाला अंदर अंदाजित 350 विद्यार्थी है, 10 शिक्षकों है, परंतु अमारे बहुत जूनू मकान बनेलू है आज थी लगभग 35-40 वर्ष पहला, ज्यांथी अत्यारे ये तमाम रूमों डेमेज करेला है. हवे डेमेज करेला रूमोनी अंदर विद्यार्थीओ बेसी शके एम छे नहीं, ज्यांथी विद्यार्थीओने बारे बेसीने भणावવાનો વારો આવ્યો છે. અમારે અત્યારે શાળાની અંદર સંકુલની અંદર જગ્યા પણ મોળી છે
અમારે બિલ્ડિંગની એટલે કે મકાનની ખાસ જરૂર છે. મારા મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અમારે શાળાની અંદર 3 માળનું મકાન બનાવવામાં આવે, 10 જગ્યા રૂમ આપવામાં આવે, તો જ્યાંથી વિદ્યાર્થીઓને સુલભતા રહે. અને અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને તથા લગતા વળગતા અધિકારીશ્રીઓને મારી નમ્ર અરજ છે કે મુજે રાછેણા ગામે પ્રાથમિક શાળાના મકાન આપવામાં આવે. તો બીજી તરફ વાવ શિક્ષણાધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાડીને વાત અવળે પાટે ચડાવી હતી. લાઇટનું બહાનું નીકળીને વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો, પણ જર્જરિત રૂમને નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતને મગનું નામ મરી નહોતું પાડ્યું. વાવના રાછેણા પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં વહેંચાયેલું છે. બીજા ભાગમાં 3 રૂમ છે. જે રૂમોમાં લાઇટના અભાવે તે બાળકો બેસાડી શકતા નથી, ત્યારે તાત્કાલિક લાઇટ આવી જશે અને 2 દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે તેમ જણાવ્યું હતું. વાવના રાછેણા ગામે જે શાળા છે, શાળા એમાં જર્જરી રૂમ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ બારે પાણીના ઓથાને જે ભણી રહ્યા છે. શું કહેશો? રાછેણા પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં કેમ્પસ આવેલું છે. બીજા ભાગના કેમ્પસમાં 3 રૂમો છે. એ 3 રૂમો લાઇટના અભાવે તે બાળકો બેસાડી શક્યા નથી. તાત્કાલિક લાઇટ આવી જશે 2 દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે. તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો 6 થી 8ને બેસે અને જૂના કેમ્પસમાં પણ 3 રૂમો સારી હાલતમાં છે એ ત્યાં બેસે અને પૂરતા રૂમો છે એના માટે બજેટમાં જોગવાઈ કરી છે અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે આગળની કાર્યવાહી કરશું. ત્યારે હાલ તો ખુલ્લા આકાશમાંથી સતત ભયના ઓથાર હેઠળ શાળા ચાલી રહી છે, પણ જર્જરિત મકાન ક્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ કહેવું અશક્ય છે. વારંવાર અનેક ઘટનાઓ બાળકો સાથે ઘટી રહી છે, છતાં તંત્ર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આ નાના બાળકોને નવીન મકાન આપીને ભયમુક્ત બનાવે છે, જે હવે જોવાનું રહ્યું. જળવાયુ પરિવર્તનને કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલ આડઅસરને ઘટાડવા માટેની ગુજરાત સરકારની એક પહેલ કરવામાં આવી છે. આવનારી આગામી પેઢીને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે તે માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સક્ષમ શાળા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગર કાંસા બીઆરસી ભવન ખાતે બીઆરસી મેહુલ ચૌધરીના માર્ગદર્શનમાં વિસનગર તાલુકાના સરકારી પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના આચાર્યોનો સક્ષમ શાળા તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં વિસનગર તાલુકાની 109 શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. મેહુલ કુમાર ચૌધરી, બીઆરસી વિસનગર. બીઆરસી વિસનગર કાંસા ખાતે 2 દિવસ 15 અને 16 જુલાઈ સક્ષમ શાળા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના મુખ્ય 4 કોમ્પોનેન્ટ હતા: સ્વચ્છ, હરિત, સલામતી અને સ્થાયી. આ તાલીમ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આવનારી જે પેઢી રહી આપણી એમને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે અને જે ગ્લોબલ ક્લાઇમેટના કારણે જે આડઅસરો થઈ છે એ આડઅસરો ઓછી કરી શકાય એ માટે ગુજરાત સરકારની એક પહેલ છે. વિસનગર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 109 આચાર્યોએ આ તાલીમમાં ભાગ લીધો. જે 4 મુખ્ય કોમ્પોનેન્ટ હતા એના ઉપર વિસનગર તાલુકાના તમામ સીઆરસીઓએ તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવી. ફરીથી બોલજો. આજે સવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર અને 108 બંને ટીમો બોલાવી અને બધા શિક્ષકોને એનાથી અવગત કરાવ્યા. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે દાખલ કરાયેલા વધુ એક બાળકનું મોત થતાં મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યું છે, તેમજ હજુ વધુ 2 બાળકો સારવાર હેઠળ છે. જોકે આજે પૂના લેબોરેટરી દ્વારા શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે રજૂ કરાયેલા સેમ્પલોનું પરિણામ જાહેર થનાર છે, જેના પગલે સાબરકાંઠા સહિત ગુજરાતભરના આરોગ્ય વિભાગની નજર છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિ દરમિયાન શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે વધુ એક બાળકનું મોત થયું છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ સર્જાયો છે. જોકે હજુ પણ 2 બાળકો સારવાર હેઠળ છે. ત્યારે એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે વ્યાપક કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગના 25 કર્મચારીઓની ટીમ હાલમાં શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મળી આવ્યા હોય તેવી જગ્યા ઉપર ફોગિંગ સહિત વિવિધ કામગીરીઓમાં લાગી ગઈ છે. સાથોસાથ આમ આપણે છેવાડાના વ્યક્તિને જાગૃત કરવા માટે તંત્ર અત્યારથી જ જનજાગૃતિ માટે વ્યાપક કામગીરી કરી રહ્યું છે.
જોકે આજે પૂના લેબોરેટરીમાં મોકલાયેલા તમામ સેમ્પલો પૈકી કેટલાક સેમ્પલોનું પરિણામ જાહેર થનારું હોય છે, ત્યારે સાબરકાંઠા સહિત ગુજરાતભરની નજર છે। ત્યારે આ મામલે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે પૂના લેબોરેટરી દ્વારા કેવા અને કેટલા પરિણામો જાહેર કરાય છે, જે હવે જોવાનું રહ્યું। 15 મહિનાની મનસરી રાવલે જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેને વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે। આટલી નાની ઉંમરે તે 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી શકે છે, એટલે મિમિક્રી કરી શકે છે। જ્યારે પણ તેણીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે ત્યારે તે તરત જ તેમનો અવાજ બતાવે છે, એટલે કે મિમિક્રી કરે છે। ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો મિમિક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે। માનસીની માતા અને દાદી બંને શિક્ષકો છે, જ્યારે મનસરી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવે છે ત્યારે તે તેમનું આવું ધ્યાનથી સાંભળતી હતી અને તેણે સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા। ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપી શકે તોય પણ તે તેમના અવાજો સહેલાઈથી મિમિક્રી કરી શકે છે। આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ બાળકે એક સાથે 20થી વધુ પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો, એટલે તેણે આ રેકોર્ડ બનાવ્યો છે। મનસરીને ગરબાના પણ અનેક સ્ટેપો પણ આવડે છે। જાનવી રાવલ માતાએ સોસાયટીમાં રહીએ છીએ ત્યારે મનસરીની માતા જાનવી રાવલે જણાવ્યું હતું કે અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે, તો જ્યારે મનસરી સવારે ઉઠે ત્યારે તેની દાદી તેને બાલ્કનીમાં લઈ જઈ બધું બતાવે। તેની દાદી રમાડતા રમાડતા શીખવાડે। ધીરે ધીરે એવું બનવા લાગ્યું કે તેને પ્રાણીનું નામ બોલતા નહીં આવડે, એ તેમના અવાજ કાઢીને જણાવતી અને કાગડો દેખાય તો કાકા બોલતી હતી, જેથી અમને આઈડિયા આવ્યો કે એને કાગડો દેખાયો છે। ત્યારે અમને ખબર પડી કે એ દરેક પ્રાણીઓ તેમના અવાજથી ઓળખી શકે છે। વધુમાં જણાવતા કહ્યું હતું કે આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે, એ આખો દિવસ ઘરમાં ફરતું હોય છે। મનસરીની પણ ઉંમર જ્યારે 1 વર્ષ ઉપર થઈ તો તેને એક જગ્યાએ બેસાડી રાખવું અમારી માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું। જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યો ત્યારે રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં જ એની પાસે બોલાવવાનું હોય। અમે એક એવો આઈડિયા કર્યો કે તેને બેસાડવા માટે અમે એનિમલ્સ ફોટા બતાવતા હતા અને ફોટા બતાવીને હું નામ કહેતી અને તે તેમનો અવાજ કાઢતી હતી, એટલે કે મિમિક્રી કરતી। એટલે ફોટાના ક્રેઝ અને ઇન્ટરનેટમાં એ બેસી રહેતી, એ અમારા માટે ટાસ્ક રહ્યો હતો। जी मेरा नाम जानकी रावल है। मेरी बेटी मनश्री आर्जव रावल, उसने 15 महीने की एज पर 87 सेकंड्स में 20 एनिमल्स के साउंड्स मिमिक करके वर्ल्ड रिकॉर्ड बनाया है। दिस इज हर अचीवमेंट। और कैसे रुचि आई अगर वो बताऊं तो वो 9-10 महीने की थी अराउंड, और हमारा एक रूटीन रहा है कि वो उनकी दादी के साथ जब भी सुबह उठती है तो उनकी दादी जो हमारी सोसाइटी में बर्ड्स आते हैं तो वो उनको दिखाती है। सुबह सुबह तो बहुत सारे बर्ड्स आते हैं तो वो उनकी आवाज उनको सिखाते थे उनकी दादी, और ऐसे ही खेल में वो आवाज वो सामने से मिमिक करने लगी। और फिर जैसे उसको कभी क्रो दिखता था तो वो बहुत छोटी थी, जैसे 9-10 महीने की, तो वो क्रो ऐसा बोल नहीं सकती थी, तो वो क्या करती थी कि क्रो का का ऐसे साउंड बताती थी अपनी दादी को। तो फिर हमें धीरे धीरे पता चला कि यस वो हर एक एनिमल बर्ड को उसके साउंड से पहचानती है। तो फिर हमने भी धीरे धीरे उसको बुक्स का भी बड़ा शौक है, तो बुक्स में से हम उसको एनिमल्स दिखाते थे और उसकी साउंड बताते थे, और तो उसको और ज्यादा इंटरेस्ट आने लगा। एक जगह बैठ नहीं पाती तो कैसे आपने रिकॉर्ड बनाया? जी तो जैसे पहले तो हम उसको जो भी एनिमल बर्ड के नाम बोलते थे तो वो तुरंत उनका साउंड करती थी, पर जैसे ही वो 1 साल की हुई, 1 साल 3 महीने की हुई, तो थोड़ा चलना सीख गई, दौड़ती थी घर पे, तो उसको एक जगह पे बिठाना वॉज अ बिग टास्क। तो और जब रिकॉर्ड हमने अप्लाई किया तो वहाँ के रूल्स में उनको जो 87 सेकेंड्स है उसी में उसको बुलवाना था।
तो 87 सेकंड्स तक उसको बिठाना वही हमारे लिए बहुत मुश्किल था। तो इसके लिए हमने ये ट्राई किया कि उसको एनिमल्स की पिक्चर दिखाते थे और उसका नाम हम बताते थे और वो सामने से फिर उसका साउंड करती थी। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.